તો વધુ એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે। અંબાજી મંદિર મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। નવરાત્રિના 8મા દિવસે ભક્તો પણ પૂજા દર્શન કરી શકશે। તો અગાઉ 8મનો દિવસ દાતાના રાજવી પરિવાર માટે અનામત કરાયો છે। તો નવરાત્રિના 8મે માત્ર દાતાઓ રાજવી પરિવાર પૂજા કરી શકશે। તો હાઈકોર્ટ દાતાના રાજવી પરિવારના દાવો રદ કર્યો છે। અંબાજી મંદિરની સ્થાપના બાદ પ્રથમવાર આ નિર્ણય બદલાયો છે। તો અંબાજી મંદિર મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। નવરાત્રિના 8મા દિવસે ભક્તો પણ પૂજા દર્શન પણ કરી શકશે। અગાઉ 8મો દિવસ દાતાના રાજવી પરિવાર માટે અનામત હતો। તે નિર્ણય હવે બદલવામાં આવ્યો છે। નવરાત્રિના 8મે માત્ર દાતાઓનો જ રાજવી પરિવાર પૂજા કરી શકતો હતો, પરંતુ એ નિર્ણય હવે બદલવામાં આવ્યો છે। હાઈકોર્ટે દાતાના રાજવી પરિવારના દાવો રદ કરી દીધો છે। તો અંબાજી મંદિરની સ્થાપના બાદ પ્રથમવાર આ નિર્ણય બદલવામાં આવ્યો છે। તો અંબાજી મંદિર મુદ્દે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। જે દાતાઓ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો હતો પૂજાનું। વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા ધવલ ફોન લાઈન પર જોડાયા છે। ધવલ, નવરાત્રિના અગાઉ 8મા દિવસે દાતા રાજવી પરિવાર માટે અનામત હતો, જે નિર્ણય હવે કોર્ટ દ્વારા બદલવામાં આવ્યો છે। વધુ અપડેટ જણાવશો? જી ચોક્કસથી લખન વાત કરવામાં આવે તો શક્તિપીઠ અંબાજીને લઈને જે મહત્વના સમાચાર ગુજરાત હાઈકોર્ટ તરફથી સામે મળી રહ્યા છે। તેની અંદર જ્યારે અંબાજી મંદિરની સ્થાપના થઈ હતી ત્યાર સુધીનો અત્યારનો મોટામાં મોટો નિર્ણય જે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે। ખૂબ જ મોટો ઉલટફેર છે તે કરવામાં આવ્યો છે કે નવરાત્રિની 8મની પૂજા અને દર્શનનો વિશેષ અધિકાર ફક્ત ને ફક્ત દાતાના જે મહારાજ અને રાજવી પરિવાર છે, તેમના વંશજો છે, તેમને જ હતો, પરંતુ તેને હવે બદલવામાં આવ્યો છે। ફક્ત દાતાના રાજવી પરિવાર અને તેમના વંશજો નહીં, પરંતુ તમામ ભક્તો છે તે હવે આ દર્શનનો લાભ અને પૂજાનો લાભ લઈ શકશે તેવો હુકમ છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે વર્ષો જૂની પરંપરા છે તે અત્યારે હાલ તૂટતી જોવા મળી રહી છે ને અંબાજી મંદિરના જે દર્શનનો લાભો છે તે તમામ લોકો, તમામ ભક્તો હવેથી લઈ શકશે। આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ।